हेलो गाइस, नमस्ते। स्वागत है तमारू मारी चेनल में। આપણે આજે બનાવશું ચણાના લોટના પુડલા। તો અહીંયા મેં લીધેલા છે તીખા મરચાં, લસણ, આદુ ને ધાણા ભાજી। આપણે એને વાટી લેશું। આપણે અહીંયા પુડલા માટેનો ડો તૈયાર કરીને રાખેલું છે। એમાં મેં નાખેલું છે ધાણા ભાજી, જે આપણે મરચાં આદુની પેસ્ટ હતી એ નાખેલી છે, સ્વાદ અનુસાર નમક ને ચણાનો લોટ ને સાવ આપણે આવી રીતના પતલું તૈયાર કરી દેવાનું છે। આપણે લોડીમાં 2 ચમચી તેલ નાખશું ને આપણે જે ડો તૈયાર કરેલું એ 2 ચમચા નાખશું। હવે રોટલીની મદદથી એને પતલું પતલું ફેલાવશું, જેનાથી આપણા પુડલા છે એ જાડા ન થાય। હવે સાઈડમાં આપણે તેલ લગાવશું અને તવીથાની મદદથી આપણે એને ઉઠાવશું। ત્યારબાદ ઉઠાવ્યા પછી આપણે પાછું તેલ થોડુંક લગાવશું। હવે જોઈ શકો છો તમે, આપણા પુડલા બનીને તૈયાર છે। તો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ।